પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામે સરસ્વતી નદીમાં મુક્તેશ્વર ડેમમાંથી છોડાયેલા પાણીના પ્રવાહમાં ભેંસ ચરાવવા જતા સમયે બે યુવતીઓ તણાઈ જતા દુઃખદ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પીડિતના પરિવારને મળ્યા અને તેમને સાંત્વના આપી, જ્યારે સહાયક ચેક અર્પણ કર્યો હતો। મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીનું સ્તર વધી રહ્યું છે, જેના પરિણામે બનાસકાંઠા અને પાટણમાં દુર્ઘટના ઘટી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ પર તાત્કાલિક વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું। ઘટના સ્થળે સરપંચ, એપીએમસી ચેરમેન અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા। રાજ્ય સરકારને મળીને પીડિત પરિવારે પૂરતું સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું હતું। આખા વિસ્તારની અંદર એક દુઃખનું વાતાવરણ પસરી ગયું। અમારા બધા આગેવાનશ્રીઓએ, ગામના આગેવાનશ્રીઓએ બહુ પ્રયત્ન કર્યો। તમને લાગે એકાદ દીકરીને તો સારી સારવારને બધું આપી શકાયું છે। આવી પરિસ્થિતિમાં ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાત સરકારમાં હંમેશા આવું કોઈ દુઃખદ બનાવ બને ચોક્કસપણે આપણે કોઈનું દુઃખ તો ના લઈ શકાય, પણ જેટલી મદદ થાય એ પ્રમાણે આપણે કરી શકતા હોઈએ છીએ। અને કાલે પણ રજૂઆત થઈ હતી અને આજે બધા અધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી, તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારી, બધા અધિકારીઓ ઝડપથી કામ કરીને આ દુઃખ ઘટનામાં જે સહયોગી થવા એ પ્રમાણે સહયોગી થયા છે। બંને વાલીઓને 4-4 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે। આપ સૌ વતી માતાજીને પ્રાર્થના કરું કે બંને દીકરીઓના આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને જે એમના કુટુંબીજનો ઉપર જે આફત આવી છે એ આફતમાં આપણે બધા સહયોગ આપીને એમના દુઃખમાં ભાગીદાર થઈએ। ભગવાન એમને પણ શક્તિ આપે એવી આ પ્રસંગે પ્રાર્થના।